રાજકોટ વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર નિલેશભાઈ હેરભાએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પર ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું કે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની જગ્યાએ તેમના પતિ જ તમામ કામકાજ સંભાળી રહ્યા છે, જ્યારે કોર્પોરેટરનો ચહેરો પણ મતદાતાઓએ જોયો નથી। તેમણે વધુમાં કહ્યું કે વોર્ડના લોકો પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિના બદલે તેમના પતિનો જ સંપર્ક કરવા મજબૂર બને છે। અહેવાલ સંજય પોપટ। ई बात तो साची है અને લોકો પણ જોવે છે અને વોર્ડ નંબર 15 માં બધા લોકોને ખબર છે કે મહિલા કોર્પોરેટરના પ્રતિદેવો કામ કરે છે। મહિલા કોર્પોરેટરનો ચહેરો હજી સુધી લોકોને ખબર નથી। નામથી કદાચ પરિચય હોય પણ હજી મહિલા કોર્પોરેટરને ક્યારેય ફિલ્ડમાં અથવા કામ કરતા જોયા નથી। ખાસ તો વાત કરી તો વોર્ડ નંબર 15 માં કેટલા 25 વર્ષમાં કયા વિકાસના કાર્યો વિકાસના કામ જો 25 વર્ષથી કર્યા જ હોય તો આપણે અત્યારે થોડા કરવા પડે। તમને એવું લાગે 25 વર્ષથી આ વિકાસના કામે ઝીરો કામ કરેલું છે આ લોકોએ વોર્ડ નંબર 15 માં? ખાસ તો વાત કરી તો અરજદારો આપની પાસે આવે છે તો કઈ રીતના આવે છે અને શું પ્રશ્નને લઈને ખાસ આવે છે? અન્ય કોર્પોરેટર પાસે ન જવાનું કારણ શું? અન્ય કોર્પોરેટર પાસે જવાનું કારણ એ જ કે એના કામ ઈ કોર્પોરેટર પાસે થતા નથી। એટલે અરજદારો અમારી મુલાકાત લે છે, અમારો સંપર્ક કરે છે, ફોનમાં સંપર્ક કરે છે। અહીંયા કાર્યાલય જનસેવા કાર્યાલય છેલ્લા 4.5 વર્ષથી હાલે છે। અહીંયા જનસેવા કાર્યાલય ખાતે આવે છે અને અમે અરજદાર જે કંઈ ભી હોય એની કોઈ પણ નાની મોટી સમસ્યા હોય એનું અમે નિરાકરણ કરીએ છીએ। અને એ લોકો ખાલી ને ખાલી વિપક્ષ વાળા હંગામો કરવો છે, કામ કરવા નથી, વિકાસના કામ નથી કરવા, અરજદારોના કામ નથી કરવા અને બસ ખાલી ને ખાલી વાતો કરે છે। ખાસ તો મહિલા કોર્પોરેટરો દેખાતા નથી, આપની વાત યોગ્ય છે, પરંતુ તેનું સંચાલન કોણ કરે છે? મહિલા કોર્પોરેટરનું સંચાલન એના પતિઓ કરે છે। કોઈ મહિલા કોર્પોરેટર મેં તમને કીધું એમ કે હજી સુધી ક્યારેય ફિલ્ડમાં જોયા નથી। બે મહિલા કોર્પોરેટર જે છે એના પતિદેવો સંચાલન બધું વોર્ડમાં કરે છે। કયા કયા મહિલા કોર્પોરેટરો છે? અહીંયા એક કોંગ્રેસમાંથી સુધાબા રામદેવસિંહ વાઘેલા છે અને એક મનીષાબેન પ્રવીણભાઈ રોજેસરા છે। આ બે મહિલા કોર્પોરેટર છે વોર્ડ નંબર 15 માં। લોકો એની પાસે નથી જતા તો કયા કારણોસર ખાસ તો લોકો નથી જતા? આપણે 4.5 અનેક આપણે રાતે પણ ફોન એવા આવે છે કે નિલેશભાઈ આ પ્રશ્ન છે તો એ લોકો ફોન ઉપાડતા નથી કે કામ કરવાની વૃત્તિ નથી? એ લોકોને કામ કરવાની વૃત્તિ નથી ને એવી કામ કરવાની એને સુધીના નથી કે ધગસ નથી। એ લોકોને ખાલી રાજકારણ કરવામાં રસ છે। ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિનું કામ એ છે લોકોના કામ કરવા, લોકોની સેવા કરવા અને એના કામનું નિરાકરણ કરવું। તમે લોકોની વચમાં જાવ છો તો કયા કયા પ્રશ્નથી લોકોને સામનો નથી કરવો પડતો તકલીફનો? 25 વર્ષમાં કયા કયા પ્રશ્નોનો સામનો નથી કરવો પડતો? અત્યારે ઘણા વર્ષથી આ લોકો અહીંયા કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે હતા પણ અત્યારે એવું છે કે લોકોના પ્રશ્ન ઘણા એવા છે, રોડ રસ્તાના છે, ભૂગર્ભ ગટરના છે, સ્ટ્રીટ લાઇટના છે, પાણીના છે, આવી પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડી શક્યા નથી લોકો।